થાય છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે, અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રીટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો? એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર, હું પોતે અહીંયા દારૂ ઉતરાઈને ઉમેદવારે દારૂ ગોતવાનો છે. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું, મારે ચૂંટણી લડવાની ત્યાં કિરીટ પટેલનો દારૂ ગોતવાનો. તો પોલીસ શું કામ કરશે? એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતરે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે, તું બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલમાં ડર લાગ્યો. દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને, છોકરા બગાડવાના ધંધા કરે. તમે તમારું કામ ચાલુ. હા, થઈ જશે, પણ તમે કઈ જેટલી બોટલ છે એ લખીને આપી. એ બધું તમને કમ્પ્લીટ આપો આવશે. હા, બરાબર. અને વાડી કોણ? એક મિનિટ સાહેબ, સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ અમને આ તમારો જ વિષય હતો દારૂ પકડવાનો. એ તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો સાહેબ. સાહેબ એક મિનિટ સાહેબ, શરમ આવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાણો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય સાહેબ. દારૂ નહીં બોલો તો સાહેબ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો. કે તમને નથી કેતો હું, તમારા કોઈ હોય તો વધારે સારું. સાહેબ અમને આ દારૂ લડવાથી નફરત છે. એમાં આ દારૂના કેસમાં પંચ કેમ રહ્યો? તો કઈ નહીં, તો અમે અમારા લઈ હા, અમે લઈને જતા રહીએ. દોસ્તો, આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? 56 છે એકમાં. બોટલ 750 બોટલ. લાઈટ કરો ભાઈ, લાઈટ. એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો, કિરીટ પટેલનો દારૂ છે. સવારે પૈસા વેચ્યા. આ જમાદારે હારે છે, અમારા જમાદારે છે. એમને જ આવી કોઈ સારું છે. આ વીઆઈપી લોકો માટે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલનો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ખડિયા વચ્ચે. આ ખડિયાથી આનંદપુરની વચ્ચે છે. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈની વાડી. કનુભાઈ આયર એવું કઈ કીધું. સાહેબ બોલો તો એમાં શું છે? આમાં કઈ બધા વીઆઈપી વસ્તુ છે. અચ્છા, મોંઘી ગોપાલભાઈ. ઓ મોંઘી આઈટમ આવી જો. આ વીઆઈપી લોકો માટે. અચ્છા. આ બધી આ મૂકી દો, વડીલ આ મૂકી દો, બધું આ મૂકો. ભાઈ થોડા પાછા ઉભા રહ્યો બધા. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ, જોઈ લો. નીચે મૂકો. સાહેબ આ બાજુ નીચે મૂકી દો ને. એક વ્યક્તિ હેલ્પ કરો એમાં. દારૂ, ભલામણા દારૂ, પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? તો વધારે છે. આ કોખાઈ નીચે મૂકી દો. છપ્પન બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? 12 પેટી. ગણી લ્યો છો સાહેબ કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ એનું નામ શું છે? નામ શું છે? બોલી નાખો.
અચ્છા આ રેડ અત્યારે અહીંયા ગોપાલભાઈ પણ આવી ગયા છે. મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે. અહીંથી કાંઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો, તમે ઉપર ફોન કર્યો PSI ને? ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ, હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ PSI આવી જાય. અને આ કોની વાડી છે તપાસ આવો ગોપાલભાઈ, આવો. હા. ગોપાલભાઈ પણ આપણી વચ્ચે આવી ગયા છે. તો આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ આની તમે DMT બોટલ ભાઈ, આપણે થોડાક ભાઈ, વાંધો નહીં, અંદર, ભાઈ, વાંધો નહીં. દવા- આ જમાદારા શું છે આલ્કોહોલ હે દારૂ છે દારૂ દારૂ છે. આપણે ક્યાં ઊભા છીએ આ? આપણે આનંદપુરની આગળ વાડી છે ટોલને કાંઠે. અને આ જમાદાર છે. શું નામ છે જમાદાર તમારું? બીપી દિનેશ કુમાર. દિનેશ કુમાર સરવૈયા. અને તમારું સાહેબ? રમેશભાઈ રમેશભાઈ સાયરિયા. અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા, એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુરથી ટ્રાફિક શાળાની આગળ છે અને આમાં રસ્તામાં. લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત. લાઈટ કરો. બતાવો તો અંદર. જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો. બહાર કાઢો જો શું છે એમાં. આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે, બધું તમે બોલાવો, ફટાફટ બોલાવો. તમે આ જુઓ, અહીંયા આ દારૂ, પીઆઈ આવશે, PSI. આ જુઓ દારૂ ભરેલી બોટલો છે. આખી આ પેટીઓ છે. નહીં, તમે પાછળ આવી જાઓ રાજુભાઈ. રાજુભાઈ ભાઈ પાછળ વહી આવો. પાછળ વહી આવો. જમાદાર ત્યાં ઊભા છે. જમાદાર આગળ વહી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? એક પેટી જોડ લાઈટ કરો ભાઈ, લાઈટ કરો. લાઈટ કરો, બીજા મોબાઈલ ની લાઈટ કરો, બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? ઈ અંદાજે 12 પેટી એવું છે 12 પેટી. અંદાજે. ગણી લ્યો છે સાહેબ કેટલી અંદાજે પેટી છે? અહીં ઓછું એક, કરી બે, દો. ત્રણ. અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. વધારે છે જો કે પેટી કે 13 પેટી છે. ઓલા બેગમાં શું મતલબ અંદાજે 750 બોટલો એક ખોલો જો અહીંયાથી પકડાઈ છે. ખોલો જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ? એનું નામ શું છે? વેપર ખોલો નામ શું છે? કંપની પાછું એક હા આ થોડોક બોલી નાખો, બોલી નાખો. અચ્છા, આ રેડ અત્યારે અહીંયા ગોપાલભાઈ પણ આવી રહ્યા છે. મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે. અહીંથી કાંઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહો. ઉપર ફોન કર્યો PSI ને? ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીને હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ PSI આવી જાય. કોની વાડી છે તપાસ આવો ગોપાલભાઈ, આવો. ગોપાલભાઈ અહીંયા આવ્યા છે. આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક વહી આવો. હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે હાલો. ભાઈ. આ જોઈ લો કિરીટ પટેલ નો દારૂ આવવાનો છે. આની અંદર DMT બોટલ ભાઈ આપણે થોડાક પાછળ ઉભા રહે. બધા પાછળ વહી જાઓ. આપણે બધા પાછળ વહી દારૂ આવી ગયો છે અહીંયા. આ ભાઈ તમે થોડા સાઈડ આ બાજુ આવી જાઓ ને. લાઈટ આગળ સાઈડમાં ઉપર દારૂ છે ભાઈ. રવાજે પોલીસ કોલ છે ગોપાલભાઈ. તો આપણે હું ઉમેદવાર છું હા ભાઈ. હા, પોલીસે આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. સબ માલ પકડ્યા છે આ કિરીટ પટેલ નો દારૂ 13 પેટીઓ. 13 પેટી છે બરાબર. હા એકમાં 56 છે. એમાં 56 નંગ હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા. અહીંયા છે હવે આ લોકો હા. તમારા સાહેબને ફોન કરો બરાબર? હા. દિનેશ કુમાર. જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ હવે આ વખત લ્યો. આ મુદ્દામાં દોસ્તો આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? કોણ બનાવે?
56 છે એકમાં. એકમાં છપ્પન. 56 છે આવી 13 Total પેટીયું છે 750 બોટલ. 13 પેટીયું લાઈટ કરો ભાઈ, લાઈટ. ભલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો, કિરીટ પટેલનો દારૂ છે. આ સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે, અમારા જમાદારે છે ભાઈ. હા બસ, એમને જ આવીને ખોલ્યો છે. નહીં સારું કર્યું. આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલનો દારૂ આવી ગયો છે ભાઈ. અને આ કયું ગામ છે આપણે? બગડું ને ખડિયા વચ્ચે. આ ખડિયાથી આનંદપુરની વચ્ચે છે. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈની વાડી. હા. ઓલા બેન એવું કીધું. કનુભાઈ આહિર એવું કંઈક કીધું નહીં, નહીં, આ બધા મૈતરભાઈની કેટલા વાડી. સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે તો ખબર. કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ વીઆઈપી વસ્તુ લાગે બોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડી આ દારૂ દિનેશભાઈ ઉતરે છે. મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા. દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે આ. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો છે, ખોલો ને બધું. ખોલો, ખોલો બધું. આ બધું મૂકી કરવું દ્યો પડશે સાહેબ ને? અહીંયા બધું મૂકી દ્યો. ખોલો, ખોલો. ખોલો બધું. તમે આવતા રહો. ભાઈ, બીજા થોડુંક સાઈડમાં આગા આગા ઉભા થોડા રહ્યો. દૂર બધા આગા ઉભા રહ્યો. કેવલ બધા દૂર આગા ઉભા રહ્યો. મીડિયાવાળા મિત્રો આગા ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા, પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ હું ધંધો માંડ્યો છે? મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો, હજુ અમારી પાસે બીજી માહિતી અવળી છે. કરો. ભાઈ આ જોજો, બતાવજો. લાઈટ મારો ભાઈ, આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દ્યો. હા હા, બસ બોલવું તો પડે ને. આખું જનતા જાણે આ ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું નહીં. આ બાજુ ભાઈ, આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દ્યો. આ મૂકી દ્યો. માંડવીયામાં જોજો. ક્યાં છે? અચ્છા, આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો, મોંઘી આઈટમ આવી. જો આ વીઆઈપી લોકો માટે. VIP. ભાજપના મેન આ બધી આ મેન મૂકી દ્યો. વડીલ આ મૂકી દ્યો. બધું આ મૂકી દ્યો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા. નહીં, નહીં, નહીં. સાઈડમાં ઉભા રહો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ, જોઈ લો. આપણે નીચે મૂકો. નીચે પડી જશે. તમે સાઈડમાં. સાહેબ સાહેબ અહીં બાજુ નીચે મૂકી દ્યો ને. એ ગોઠવી નાખો નીચે. કરો એમાં. દારૂ, ભલામણા દારૂ, પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે આમાં. પેલા ખોખાઈ નીચે મૂકી દ્યો. લાવ, ઈ ઓલી VIP બોટલ ઓલામાં પડી લાવ. હવે શું? ઓલો બીજો આ પ્લાસ્ટિક નહીં, ત્યાં કાંઈ નથી. ઓકે. ત્યાં એ બાજુ હોય. નહીં, નહીં, જગ્યા કરો, જગ્યા. જગ્યા કરો, જગ્યા. આનો ઈ આ ખાટલો ખાટલો કરો. બસો સાહેબ એક મિનિટ તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા. દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ, રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો, વિચારજો, આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ. આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે. જુઓ દારૂ, થેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSI ને ફોન કર્યો હવે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ. બીજો કોઈ નંબર આવે? હમ. હા. કાંઈ વાંધો નહીં. બેન તમારે કામ હશે બેન, પણ અમારું પોલીસ કામ વાળા. પૂરું થાય ને પછી અમે નીકળીએ. અંદર પોલીસ વાળો ઉભા છે. કેને ફોન કર્યો? તો મને ઓલો ફોન આવ્યો. નંબર આપ્યો હતો ને બીજો. હમ. તમે તમે વાત ભાજપનો દારૂ કિરીટ વિગત ભાઈને વાત કરો. મૂકો, મૂકો. પીઆઈ પીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય. આ બાજુ ખાલી કરો. ઓકે, બસ. એટલે ફૂટ હતા, ક્યાં આમાં વેપાર કરવો? ખોલવાની જ છે આની. કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લો. મૂકો, મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. હાથ પકડાવો. ધીમે ધીમે મૂકો. રાજુભાઈ આવો આપણે. ભાઈ આ કિરીટ પટેલનો દારૂ બેસન દો ભાઈ. ચાલુ કરી લો. આ બાજુ લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભો રહીને સાઈડમાં આવતા રહ્યો. આ જુનાગઢ ગ્રામ્ય ભેસાણ ને વિસાવદરના છોકરા બગાડવાના ધંધા કિરીટ અહીંયા દારૂ પકડ્યો છે આપણે આણંદપુર ને ખડિયાને વિચારે છે અહીં તમને બોલાવે ભલે ભલે વાંધો નહીં. દારૂ 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 દારૂ
કયા શું છે? આમ આદમીવાળા આવી ગયા છે. બેર આવ્યું. મૂકો મૂકો. એ દારૂ કેને આપણે કેમ ખબર પડે આપણે તો આ રોડ પૈસા, દારૂ, આવ્યો બેફામ. ચેકપોસ્ટ તમને બોલાવ્યા તો જોઈ લો આવો દોસ્તો. આ બિયરની બોટલો બિયરની બોટલ. ઓલા ગોપાલભાઈ આવ્યા છે એક ગામ આમ આદમીવાળા. આ એક ગામનો જ માલ છે. એક જ ગામ પૂરતો. છે એક ગામ. હાલો આવે છે આવે છે કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. નીકળી ગયા. આણંદપુર ગામ છે 500 મીટર. નીકળી ગયા છે. પેલા ખાંભા વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી PCR. હમણાં કરીએ દોસ્તો આ દારૂ જોઈ લો તમે. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. કંપનીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે, જુવાનિયા બગાડવાના, દારૂ પીવડાવવાના. આવી ગયું PCR આવી ગયું. આવી ગયા. ગાડી બોલાવો તો પોલીસ ક્યાં છે? આવી ગયા ક્યાં પોલીસ આવે? આવે છે PCR આવી ગયું. અહીંયા પહોંચી ગયા કે દૂર છે? પહોંચી ગયા પહોંચી તમે ગયા છે ને આ સાઈડ બધા ઉભા રહેજો. સાહેબ આવે ને બધા સાઈડ. કેમેરા મીડિયા મિત્રો આ બાજુ એક બાજુ ઉભા ઉભા રહો બધા. આ બાજુ રહેજો. પોલીસને આપણે જ જાણ કરી હતી. હા, આપણે જે બી વાતો લઈજો. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીમાં એન્ટર થયા છીએ. હા, બરાબર. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર. એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર સારું. કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જ્યારે રોડે નીકળ્યા આમ ત્યારે. હા ખુલ્લે આમ ઉતારીને અહીં મૂકતા હતા. થોડો સાઈડ આવી ગયા. ન ભૂલ. હા ખુલ્લે પણ જરા મોટો કરિયાવર બધો પાથરવો. હા પાથરો પડે. આ રીતનું છે જુઓ. થેન્ક યુ. સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો અંદર આવો સાહેબ. અંદર આવી જાવ સાહેબ લ્યો. દેવો સાહેબ આ બાજુ આવી જાઓ. તમે બધા સાઈડમાં વયા જાવ. ભાઈ મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો. ભાઈ અમારે બાજુ હજી ઓલી બાજુ પડી છે પેટી. ના જોઈ લીધું. હા આવી ગયું. એમાં ધરો. આ તો એક ગામનો જ માલ છે ને. એક ગામનો છે દારૂ. કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે. ભલે ભાઈ સાહેબ. હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે પણ હવે મોડી રાત્રે અત્યારે નથી અંદર જવું. ગોપાલભાઈ આખો ટ્રક હતો હા અમુક માલ ઉતાર્યો પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે એ ઘડીક ખબર રાત્રે વાત 11 વાગે 11 વાગે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. શરમ આવવી જોઈએ. એમાં કંપની તો છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો. આમાં તો નહીં. દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા, અત્યારે દારૂ પકડાણો. આ હું ધંધા હાલે? આ મીડિયા મિત્રો સાહેબનું કઈ ઇન્ટરવ્યુ કરો કરી લેજો. પૂછી લ્યો. પૂછી લો પૂછી લો. ધવલભાઈ સાહેબને પૂછી લેજો. જે કાંઈ સાહેબનો પ્રશ્ન આવે. સાહેબ તમે કેવો આ બધી વસ્તુ છે આ શું છે PI સાહેબ સાહેબ અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. એ કોઈ જવાબ થોડો છે? બંદોબસ્તમાં હશો એનો ચૂંટણી મતલબ દાડે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં હું આશા રાખવાની મારે? ચૂંટણી સમયે ખબર હોય છે ને કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા, છોકરા બગાડવાના ધંધા કરે છે. કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા. અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા એટલે સાહેબ આ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર. તમામ પ્રકારની વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો. એક બોટલ ઓછી ન થાય. ચાલુ જ છે. એક બોટલ ઓછી ન થાય. સાહેબ અમે જે કરાય એ હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો નકર પાછું. હા. કેમેરો ચાલુ રાખો અને બધું પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ ત્યાં હાલો, એ મીડિયા છે સાહેબ હવે એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ મીડિયા છે હોય, સાહેબ. આપણને શું વાંધો છે એનાથી? એ બધા એક બાજુ ઉભા છે સાહેબ આજે એક વણજારા સાહેબ
હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો. હા વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ ક્યાં ગયા ડામોર સાહેબ હવે એમાં નથી સાહેબ હવે એમાં નથી વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતીને તમને આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે આમાં શું કાર્યવાહી કરશો સાહેબ? એ તો થશે લીગલી બધું થશે પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની પણ પોલીસ માટે શરમજનક આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ ગોતી દારૂ લઉં ઉતરે છું. ને આ ઉમેદવારે દારૂ ગોતવાનો છે હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આના તો માલિક પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તારકારી એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે હા એટલે એનો- જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય છે. દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક ગામમાં આટલો દારૂ છે. તમે વિચાર કરો. જાહેર કરો તો આમાં કેમેરો લઈ જાઓ કેમેરા મારો નજીકથી. હું કયો કેમેરો હાલ ગામમાં આવું. કેટલો દારૂ થાય રેલગાડી ભરેલો થાય નાના માણસો આ માટે જો આ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો છો? દારૂ પીને મત લેવા માંગે છે આ હલકાઈની માણસો. હદ હોય ચૂંટણી યુવા આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, દિનેશ મેટરનો ભાઈ દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે અહીં દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છો? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી ભાઈ, કરો. મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો. હા, કાર્યવાહી કરો. અને કાર્યવાહીનું આ બાજુ લાઈવ કરો. આખું બધું આવી જશે એમાં. ના, ના, અમારે હાલો, આવી લાઈવ કરવું અમારે. લાઈવ ચાલુ અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય હદ થઈ ગઈ કહેવાય કરો કાઉન્ટિંગ કરો. કઈ કંપનીના કેટલા નામ છે? પંચોને બોલાવો. લગભગ ભાજપના. પંચરોજ કામમાં આપણે રહીએ. ના, ના, આપણે શું કામ ને આવા ધંધામાં મોબાઈલ અંદર ઈ-સાક્ષર કરું છું. આખો ઈ-સાક્ષર પંચાવન મોબાઈલ અંદર. હા હા બરાબર? હા. આમાં 2 પંચો બોલાય લોકો. કાંઈ વાંધો નહીં તમે તમારું કામ ચાલુ તમે કરો. ચાલુ કરવાનું. હા થઈ જશે પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખીને એ આપી બધું તમને complete મળી જશે. અમને complete આપો આપીને. હા, બરાબર. બરોબર. અને વાડી કોણ એક મિનિટ સાહેબ સાહેબ સાંભળો તો ખરા વાડી કોની છે એ પણ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એટલે ચિંતા તમે ના કરો. અમારો વિષય છે. બરાબર? આજે હવાલે આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો તો સવારે કે જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો કામ નથી કર્યું એટલે તો અમે દારૂ પકડ્યો સાહેબ સવારે- સાચું એક મિનિટ સાહેબ શરમ આવવી જોઈએ હજી તમે સવાલ જવાબ કરો છો દારૂ પકડાનો તમારી હદમાં તોય સવાલ જવાબ થાય છે સાહેબ સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો ઈ વેરાવળ જતો તો રસ્તે પકડાયો. જતો તો ક્યાં હોય કોને ખબર પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી અમુક અમુક કાઢી નાખી. પેટી કમ્પ્લેટ લઈને પછી ગણતરી કરી. અમે તમને સહયોગ કરીએ લાઈનમાં બોટલ આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળા. હાલો હા, લઈ લો. હાલો, બહાર લઈ લો. અજવાળામાં લઈ જાઓ, હાલો. સાહેબ ઈ આવો બહાર સાહેબ, આવો. સાહેબ, તમે અજવાળામાં લઈ જાઓ. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ હાલો. અમૃતલાલ અજવાળામાં જમાદારો સાહેબને મદદ કરો અજવાળામાં લઈ લો. આ બાજુ અજવાળામાં લેવડાવો. અજવાળા બિયર. હાલો, હું આ બિયર લઈ લઉં. હાલો.
અજવાળા મૂકો બધું. બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ. નીચે તૂટે પડશે ભાઈ રબડ જેવી થઈ ગઈ સમજી ગયા આ વીઆઈપી દારૂ જરાક હું આમ દેખાય એમ રાખું છું. લોકો બીજા છોટું હોય આમાં લાગતું છોટું ઉપર નાખશે પછી થેલમ નાખો ભાઈ ભાઈને લઈ લો ફોન. મોકલ દે હા ચાલશે એ સાથે ચાલુ બનાવો હા ગણતરી કરી દો. ફરીથી કરું ઓલું કાચ ચાલો એ આવી ગયું ઈ તો આવી ગયું હોટસ્પોટ હોટસ્પોટ કર્યું ચાલો ઓકે ચાલુ આવી ગયું જૂનું પછી એમાં દોઢ સો કે કેટલો દારૂ પીતા બોલો આ તો એક ગામનો કિરીટ પટેલને શરમ નથી ને બહુ હોશિયારી છે પણ ચૂંટણી પછી જીતી જાય એવું લાગે દારૂ એટલું ચૂંટણી જીતો તમારે આ છૂટી પડી છે કિરીટભાઈ કહે છે ને ગોપાલભાઈ કે વનવાસી કે પૂરો થયો આ યુવાને વનવાસમાં જ રાખવા છે ને દારૂ પાઈને એને મત લઈ લેવા છે. ભાષણ કરવું હા ભાષણ ન કરતા વ્યસન ના કરતા. રોડ ઉપર આવો હા હા એકદમ ચાલુ બનાવો માર કિરીટ પટેલનો દારૂ છે ભાઈ. ભાજપના ઉમેદવારે કિરીટ પટેલે આ વિસ્તારની જનતાને વ્યસનમાં નાખવા બરબાદ કરી દેવા માટે ચૂંટણીમાં દારૂ મગાવ્યો. સવારે કિરીટ પટેલના માણસો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને બદનામ કરતો વિડીયો બનાવવા માટે 2 લાખ રૂપિયા આપે છે. 1.5 મિનિટનો વિડીયો બનાવવાના 2 લાખ કિરીટ પટેલ. અને આ કિરીટ પટેલનો દારૂ
આ કેટલો હલકટ માણસ હશે, કેટલો ગુંડો હશે, એની જનતા નોંધ લે ભાઈ. ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય તે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય. લો ભાઈ બાપુ લો. કંપની વાઇઝ અલગ કરો, બરાબર. ભાજપ છે બધામાં. અને આ એક જ ગામનો છે હજી તો. લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળે છે. આ આણંદ ખડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મહેતરના કાકાની વાડીએ બેઠી છે. અહીંયા દારૂ ઉતરે છે. કિંમતી છે એવું છે. હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનો? કિંમત છે આની 5,000 રૂપિયા. આપણે કોઈ હેડ્યા જ નથી તો કેમ ખબર પડે કે આ તકલીફ છે ને મોટી. હા જો અહીંયા હા હા લા મૂળા કિંમતી વસ્તુ છે. હા બહુ બધું. VIP લોકો આ આપણે જે પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે. ઓડરિયા માટે નાની બોટલ. આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે. આમાં પાછળ છે. હાલો. હા બધા આવતા મંડળીના પૈસા બૂચ મારીને મોળો માલ થોડો પીશે. ગામના પૈસા દારૂ પીવડાવે. ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે. હા મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ. પેલો વજુને મોકલજે ત્યાં ચાર્જિંગ માટે. મારી ગાડીમાં જોઈએ છે ફોન જોઈએ છે. તમને એમ કહેતો કે મારો તો એમ પૂછતો રિંગ વાગે પણ સાયલેન્ટ હતી એટલે એના પાસે આ કિરીટ પટેલે દારૂ મગાવી જો ભાઈ. એ ભાઈ ચૂંટણીમાં છોકરાને દારૂના રવાડે ચડાવ્યા. કિરીટ પટેલ ને દિનેશ મહેતર બે થઈ ગુંડાઓએ આ જુનાગઢ જિલ્લાને બાનમાં લીધો છે. કાંઈક દોસ્તો હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો. આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને. અને આ ધંધા બંધ થઈ જવાની ભીખ લાગી ને એમાં જ ભાજપને આખી ટોળી. હવે કિરીટ પટેલનો પ્રચાર કરવા જે ભાજપના 400 નેતા આવ્યા છે એ ખુલાસો કરેગા કિરીટ પટેલ દારૂ કેમ પીવડાવે છે. વિકાસની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવવો પડે? ધંધા ઉજાગર કરવાના.
એક ગોરખ ધંધા સહકારીમાં કરેલા કૌભાંડ ઉજાગર કર્યા. હજી આવનાર સમયમાં જ્યાં જ્યાં દારૂ વેચશે ને ગોરખ ધંધા કરશે ને આ બધા ગોરખ ધંધા ઉજાગર કરવાના છે. અને ચૂંટણી જીત્યા પછી ભૂતકાળમાં જે ધંધાઓ કર્યા છે ને આ ધંધાનો હિસાબ પણ માંગવાનો. બરાબર છે આને દેતા જાવ એટલે હાલો ભાઈ વાંચણી ભાઈ. ગોપાલભાઈ રાજુભાઈ ને લોકેશન મોકલી દે આવી જાય બોલ કરતે દારૂ રેલમ છેલમ એ જોજો હા બસ હાલો ભાઈ પંચનામું તો આવા આ બાજુ જાઓ અમે પંચનામું કરી લેવું હવે પંચનામું થાય છે એટલે હવે પોલીસ કાર્યવાહી આ ફેમિલી તમે શું કઈ બાતમી નથી કે આ કામ કરો જરા સાહેબ આની બ્રીફ ડિટેલ લખાઈ જાય. વાડીના માલિકનું નામ તો આજે વાડીના માલિકનું નામ ક્યાં ક્યાં સાહેબ સાહેબ ચાલુ કરી નાખી શકશે ગાડી કોની રીતે જરાક લખી નાખી અમારે આપવું પડે મારે આરોમાં ફરિયાદ આપી કરું ફોન કરું ઉભા રહો લાઈટ નું કનેક્શન છે કેટલી મીટર નથી કનેક્શન તો છે અને પણ ચાર્જિંગ વાળો હોય સોલાર નો હોય. મારી વાત સાંભળો. તમે નામ જાણીને ઓકે કરો. અમારે પ્રેસ કોલ આપવી હોય આ તે અમને ખબર પડે કે આ કોની વાડી છે. નહીં એટલે મારે ચૂંટણી કમિશનરમાં ફરિયાદ આપવાની છે. મને તમે ગાડી માલિકનું નામ બેન ભાઈ હવે ભાઈ બધા બીજા સાઈડમાં આવી જજો પંચનામું અમે કરવા જઈએ ભાઈ વાત કરી પંચો તમે રાખો તો એમને વાંધો નથી. તમારા હોય સારું સાહેબ અમને આ દારૂ લડવાથી નફરત છે. એમાં આ દારૂના કેસમાં પંચ કેમ સાહેબ ને સહયોગ આપો ભાઈ સહયોગ આપો ભાઈ આપણે બધા બાજુ આવી જાઓ બીજો તો આપણે પકડવાનો છે ભાઈ બધા બાજુ આવી જાઓ ભાઈ આપણે બધા બાજુ આવી જાઓ ભાઈ બાકી બધા આ બાજુ દૂર થોડા ઉભા રહે. બીજા બધા કોની પાસે છે આપણો ભાઈ મોબાઈલ? કોની પાસે છે? કયો મોબાઈલ? બંધ કીધું તમારું કામ કરું છું મારે ના મોત થોડી લેવાની હોય. લાઈટ આવતી તમને કોને આપ્યો? રજનીભાઈ દેવાનો હો ફોન ભાઈ આ રાજુભાઈ નો મોબાઈલ છે. લાઈવ કે એવું કઈ કરતા હોય તો એ રાજુભાઈ નો મોબાઈલ આપ્યો છે. રાજુભાઈ નો મોબાઈલ કોની આગળ છે એ ભાઈ બંધ બધા આપણે આન પર આવો ને હવે આપણે બધા આ બાજુ બી આવો ભાઈ બધા આન પર આવો આપણે આન પર આવો તમે
લોકલ કોણ છે એનો? ભાઈ તમે એનો લોકલ છે કોઈ? આ ઓલા લોકો અહીંયા છે. તમે આવી જાઓ અહીંયા બે જણ. એને લોકલ છો? હાલો. ક્યાં ના છો? હાલો તો બહાર જાઓ બધા, હાલો બીજા તો તમે ભાઈ જાઓ હાલો. બહાર જાઓ બીજા બધા તો. માણાની વાડી છે સાહેબ, કોણ અહીંયા પંચ બિચારા સાહેબ? ભાઈ 2 જણા આવી જાઓ તમે. ભાઈ તમે 2 જણા આવી જાઓ ને મિત્રો. એ ભાઈ અચ્છા આ લોકો મેં કીધા અમને નથી કહેતા ને, નહીતર અમારે તો વળી ગોતીને પાછું દુશ્મન તમારું થવું એવું નથી ને. હા એલા ઈ ઉપાધિ વાળું ન થાય. ગોપાલભાઈ હા હાલો ભાઈ મીડિયા મિત્રો બધા રોડ પર જતા રહ્યો, રોડ પર સામે વયા જાઓ. હાલો આમ વયા જાઓ. હાલો બધું રોકે. અહીંયા ત્યાં પછી શું થાય છે એ માહિતી પણ આપશું. હાલો 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 ભાઈ સહયોગ આપો. હા ઈ ભલે હાલો હાલો